स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। कौन स्टार्ट आपसे तमे? नमस्कार मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी स्कूल ऑफ एज्युकेशन, डिस्टन्स एज्युकेशन અને એજ્યુકેશનલ ટેકનોલોજી વિભાગ દ્વારા શિક્ષણશાસ્ત્રના પેપરના એકમ મૂલ્ય શિક્ષણના વિશે આજે આપણે વાત કરીશું। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સચ્ચાઈ, પ્રામાણિકતા, સરળતા, હિંમત, અનાસક્તિ, નિસ્વાર્થ ભાવ, ધીરજ, સહનશીલતા, ખંતીલાપણું, શાંતિ, સ્થિરતા, આત્મસંયમ જેવા સત્યાભિમુખ મૂલ્યોનું શિક્ષણ આપવાની ઉત્તમ રીત કઈ? મા બાપ, વડીલો, શિક્ષકો, સમાજ ધોરીણો અને આધ્યાત્મક સાધકોના પ્રત્યક્ષ વ્યવહાર દ્વારા મૂલ્ય શિક્ષણ આપવાની પદ્ધતિ એ ઉત્તમ ગણાય। બાળકને મા બાપ તેમજ શિક્ષક પ્રત્યે સહજ એવો આદર હોય છે। મા બાપના અને શિક્ષકના આચાર વિચારની બાળક ઉપર ખૂબ જ ઊંડી અસર થતી હોય છે। બાળકની ખાધા ખોરાકી, કપડાં લત્તા, ચીજ વસ્તુ વગેરેની જોગવાઈ કરવા માત્રથી તથા શાળા કોલેજમાં પોતાના બાળકને ભણાવવાની સુવિધા આપવા માત્રથી મા બાપની જવાબદારી પૂરી થતી નથી એવું શ્રી માતાજીનું કથન ધ્યાનમાં રાખવાનું છે। શ્રી માતાજી કહે છે કે બાળકને શિક્ષણ આપવાની પાત્રતા કેળવવા માટે મા બાપ સ્વશિક્ષિત થવું જરૂરી છે, એટલે કે પોતાની જાતને પહેલાં કેળવવાની જરૂર છે અને એ માટે વડીલના તેમજ શિક્ષકના વ્યવહારના પ્રત્યક્ષ દ્રષ્ટાંતથી વધુ ઉત્તમ માધ્યમ બીજું કોઈ હોઈ શકે નહીં। વિદ્યાર્થી સમક્ષ શિક્ષક સૂચન કરે અને દાખલારૂપ બને એવા પ્રત્યક્ષ દાખલામાંથી જ્ઞાન પ્રાપ્તિમાં તેમજ વ્યક્તિત્વ ઘડતરમાં જે ગુણલક્ષણ ઉપર વધુ ભાર મૂકવો ઘટે તે સચ્ચાઈનું સાધન છે। મૂલ્યના બીજા રોપણ અંગે બે અભિગમો છે। એક, મૂલ્યનું વર્ગ શિક્ષણ આપવું, એટલે કે બાળકના મનમાં તે મુદ્દાને ઠસાવવો, તથા બીજું મૂલ્યનું સંક્રમણ એટલે કે ટ્રાન્સમિશન કરવું। આપણા દેશમાં મૂલ્ય શિક્ષણની વાત આવે કે તરત જ શાળાના અભ્યાસક્રમમાં એક વિષય એને દાખલ કરવાનો અને ત્યારબાદ એ વિષયને ભણાવવાનો ઉત્સાહ સામાન્ય રીતે જોવા મળે છે। ભણાવવાની વાત પછી ઉત્તરવહીમાં લખાયેલા જવાબો દ્વારા મૂલ્ય સંપ્રાપ્તિની પરીક્ષા લેવાનો ઉત્સાહ જોવા મળશે। પછી ગ્રેડ આપવાનો કર્મકાંડ આવે। બીજો અભિગમ છે તે ટ્રાન્સમિશનનો એટલે કે ટ્રાન્સફોર્મેશનનો, અર્થાત મૂલ્યનું વહન કરવાનો, સંક્રમણ કરવાનો છે। એમાં મૂલ્ય શિક્ષણને સતત ચાલતી એક પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે અને મૂલ્યોને મૂર્તિમંત કરતા માનવ વ્યવહાર ઉપર જોક રાખવામાં આવે છે। અહીં ભાર અનુભવાત્મક શિક્ષણ પરત્વે છે। એમાં જે કે મૂલ્ય શિક્ષણ અંગે શાબ્દિક અને સૈદ્ધાંતિક સ્પષ્ટતા કરાતી રહે તેનો નકાર નથી, પણ મૂલ્યના અભ્યાસક્રમના ઔપચારિક ભાગરૂપે રહેલા સૈદ્ધાંતિક અને શાબ્દિક શિક્ષણથી બેડો પાર થશે એવો અસ્વીકાર આની અંદર રહેલો છે। મૂલ્ય શિક્ષણની આ પીઠિકા સમજ્યા પછી સામાન્ય રીતે આપણે મૂલ્ય શિક્ષણના આજે મણકા એકની અંદર આપણે મૂલ્ય શિક્ષણ એટલે શું, મૂલ્ય શિક્ષણમાં ચિંતનની ભૂમિકા, મૂલ્યની વ્યાખ્યા વિશેની વાત આપણે આ વ્યાખ્યાનમાં કરીશું। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર મૂલ્ય શિક્ષણનો સૌથી પહેલાં વિચાર કરવામાં આવ્યો। એનો અર્થ એવું નથી કે શિક્ષણમાં મૂલ્યો નહોતા અથવા તો મૂલ્યવાન શિક્ષણ નહોતું। મૂલ્યને બે અર્થમાં સ્વીકારવામાં આવે છે। મૂલ્ય એટલે કે કિંમત અને મૂલ્ય એટલે કે જે અમૂલ્ય છે તેવું મૂલ્ય। આપણે અહીંયા કિંમતના સ્વરૂપમાં મૂલ્યને જોતા નથી, પણ શિક્ષણના અંદર શિક્ષણ આપ્યા પછી, શિક્ષણની પ્રક્રિયા પછી જે કંઈ ખ્યાલો ઉદ્ભવ થાય છે, જે વ્યક્તિત્વમાં પરિવર્તન આવે છે, બાળક જે ધારણા કરે છે, બાળક જે ધારણ કરે છે અને એના પોતાના જીવન દરમિયાન એ વિષયને સાચવે છે, તેને આપણે મૂલ્ય શિક્ષણ તરીકે ઓળખીએ છીએ અથવા તો તેને આપણે મૂલ્ય તરીકે જોઈએ છીએ। મૂલ્ય શિક્ષણની વાતો આપણે કરીએ છીએ ત્યારે સમાજમાં બધા જ લોકો એવું કહે છે કે બધું જ બદલાઈ ગયું છે, સમાજ આખો બદલાઈ ગયો છે। શિક્ષણ ચિંતકો પણ શિક્ષણની ચિંતા કરે છે, એ પણ એવું કહે છે કે મૂલ્યો બદલાયેલા છે। સ્વાભાવિક છે, મૂલ્યો બદલાતા નથી, સમાજ પરિવર્તનશીલ છે। મૂલ્યો તો અકબંધ હોય છે અને એમાં મૂલ્યો અકબંધ હોવાને લીધે એ મૂલ્યનો હાસ થાય, એ મૂલ્યોનો અસ્વીકાર થાય, કોઈક મૂલ્ય નવું ઉમેરાય અને ધીમે ધીમે એના વ્યક્તિત્વમાં એ મૂલ્ય વણાય
આમ સમાજ બદલાય છે, એની સાથે સાથે મૂલ્યો પણ બદલાય છે. મૂલ્યોમાં ઊંચા વચતા જોવા મળે છે. આજે જે મૂલ્ય આપણને સામાન્ય રીતે જોઈએ છે તે મૂલ્ય કદાચ થોડાક વર્ષો પછી એ મૂલ્ય સમાજમાંથી ઓછું જોવા મળે. જેમ કે સામાન્ય રીતે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ તે પ્રમાણે કેટલાક વિડીયો આપણે વાયરલ થતા જોઈએ છે. આ એ મેગા ટ્રેન્ડ છે 21st સેન્ચુરીનો, એનાથી આપણે બચી શકાતું નથી. દાખલા તરીકે કોઈ બે મિત્રો ઝઘડતા હોય તો પહેલાં એને છોડાવવાનું એક તક ઊભી થતી હતી, અથવા તો કોઈ ત્રીજો વ્યક્તિ માધ્યમ બની અને એને છોડાવતો અને એને સલાહ સુમેળ સમજાવતો. જ્યારે અત્યારે આ ટેકનોલોજીના ઉપયોગ વડે આપણે એવું કહીએ છીએ કે એનો દુરુપયોગ થઈ રહ્યો છે, પણ એ છોડાવવાના બદલે એનું વિડીયો રેકોર્ડિંગ કરી અને પછી સોશિયલ મીડિયામાં અપલોડ કરે. આનો અર્થ એ થાય કે જે સલાહ આપવાની, જે સુમેળ સાધવાની અથવા તો જે સમાધાન કરાવવાની જે વૃત્તિ હતી સમાજમાં એ ઓછી થતી જોવા મળે છે. અને એ ઝઘડાની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળે છે કે જ્યારે હિંસક ઘટનાઓનો પણ નિર્દેશ આવા વિડીયોમાં આપણે જોતા હોઈએ છીએ. મિત્રો, મૂલ્ય શિક્ષણની વાતો આપણે આજે કરીશું અને એની પીઠિકા સમજવી ત્યાં સુધી આપણે કેટલીક બાબતોને બહુ સ્પષ્ટપણે સમજવી જોઈએ કે મૂલ્યો જે છે, દાખલા તરીકે પ્રામાણિકતાનું મૂલ્ય છે, તે મૂલ્ય કદી ઓછું થતું નથી. પ્રામાણિકતા એ પ્રામાણિકતા છે. કોઈ અપ્રામાણિક અધિકારી પણ પોતાનો અંગત મદદનીશ છે તે પ્રામાણિક હોય એવું એ ઈચ્છે. એટલે કે પ્રામાણિકતાનું મૂલ્ય કદી ઘટતું નથી. સત્ય સત્ય છે. સત્યનું પણ મૂલ્ય કોઈ દિવસ કદાપી એ સમય સંજોગો કાળ બદલાય છતાં પણ સત્ય એ સત્ય રહે છે. સત્યવાન અથવા તો સત્ય બોલવું, સત્ય કહેવું, સત્ય વિશેની વાતો કરવી, એની ચર્ચા આપણે જો શીખવવા માટે જો કરીશું તો મને લાગે છે કે આ મૂલ્યોનું જે સત્યાપન કરવાનું જે છે, જે મૂલ્યોને ધારણ કરવાના છે, એ શિક્ષણની પ્રક્રિયામાંથી આપણે નહીં લાવી શકીએ. એટલે એવા અનુભવોમાંથી આપણે બાળકને પસાર કરવાનું. અને આ એક ચિંતાનો વિષય છે કે મૂલ્યને શીખવવા જોઈએ કે મૂલ્યોને સત્યાપન કરવું જોઈએ. હવે કે વ્યવહારમાં કે આચરણમાં કેવી રીતે આવે. બાળક સામાન્ય રીતે એવું જોવા મળે છે કે બાળક જે છે એ પોતાના શિક્ષકો પાસેથી, ઘરમાંથી, માતા પિતાના અનુભવોના આધારે, એના વર્તનના આધારે એ પોતે શીખતો હોય છે. એનું અનુકરણ કરતો, સીધું જ અનુકરણ બાળક એ કરતો જોવા મળે છે. અને જ્યારે બાળક આવું અનુકરણ કરતો હોય ત્યારે 100% આપણે કહી શકીએ કે માતા પિતાના જે વ્યવહારો જે છે, માતા પિતાની વાતચીત જે છે, સંવાદો છે, શિક્ષકના વ્યવહારો છે, શિક્ષકનું વાણી, વર્તન અને વ્યવહાર છે, એ આપણને જોવા મળે છે. શિક્ષક માટે આ મૂલ્ય શિક્ષણ એટલા માટે જરૂરી છે કે જેમ પૂજ્ય મોરારી બાપુ ઘણી વખત કહે છે કે જ્યારે એક સગર્ભા માતા હોય, એ સગર્ભા માતા પોતાની કુખમાં રહેલા બાળકને હર્ટ ના થાય એના માટે કેટલું બધું ધ્યાન રાખતી હોય છે. શું ખાવું, શું પીવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, કેવી રીતે સૂવું, આ બધું એક સગર્ભા માતા ધ્યાન રાખે છે. માત્ર એક જ કારણસર કે પોતાના બાળકને ઈજા ન થાય, શારીરિક કે માનસિક વગેરે. વિજ્ઞાન તો એવું પણ કહે છે કે ગર્ભમાં રહેલું બાળક એ પણ શીખતું હોય છે અને જાણતું હોય છે, સમજતું હોય છે. અભિમન્યુની વાત આપણા માટે નવી નથી. તો જો આપણી સામે જો એક સગર્ભા માતા પોતે એક બાળક માટે જો આટલું ધ્યાન રાખતી હોય તો આપણી સામે વર્ગની અંદર 60થી વધારે બાળકો આપણી સામે બેસવાના છે અથવા તો બેસતા હોય છે. ત્યારે શિક્ષકે શું ખાવું, શું પીવું, શું બોલવું, કેવી રીતે વ્યવહાર કરો, કેવી રીતે ઉઠવું, કેવી રીતે બેસવું, આ બધી વાતો એની અંદર એને ધારણ કરવાનું છે. કારણ કે એનાથી જ બાળક શીખે છે અને બાળક એની અંદર એ પરોવાય છે અને બાળક એ ધીમે ધીમે એ આત્મસાત કરતો હોય છે. આખરે તો બાળકનું એક વ્યક્તિત્વ જે વિકસે છે તે વ્યક્તિત્વ બાળકને આવા ઘણા બધા વ્યક્તિત્વોનું પાસું, એક એક પાસું લઈ અને બાળક પોતાનું વ્યક્તિત્વ નક્કી કરે છે. દાખલા તરીકે મને કોઈ શિક્ષકનો અવાજ ગમતો હોય, દાખલા તરીકે મને કોઈ શિક્ષકની ચાલ ગમતી હોય, મને કોઈ શિક્ષકનો વર્ગનો પ્રવેશ ગમતું હોય, મને કોઈ શિક્ષકનું કાળા પાટિયામાં લખવાની નોંધ ગમતી હોય, એનો કોઈનો વિવેક ગમતો હોય, તો આ બધી જ બાબતો હું મારા વ્યક્તિત્વમાં ધારણ કરીશ અને ત્યાર પછી હું મારું પોતાનું એક અલાયદું વ્યક્તિત્વ ઊભું કરીશ. આ વ્યક્તિત્વની વાતની સાથે સાથે હું મૂલ્યને એટલા માટે સાંકળું છું કારણ કે આ બધા જ જેટલા સારા પાસાઓ આપણે જોઈએ છીએ તે બધા જ પાસાઓને આપણે મૂલ્ય કહીશું. હવે આ મૂલ્યની વાત જે છે, આપણે જ્યારે મૂલ્યની ચર્ચા કરતા હોય ત્યારે મૂલ્ય શિક્ષણ એ શું છે? તો કોઈ પણ જીવનને સારું બનાવવા માટે આપણે મૂલ્યની વાત કરીએ છીએ. મૂલ્ય એટલે શું? તો જે વસ્તુ નકારાત્મક છે એ નકારાત્મકને છોડીને હકારાત્મક બાબતો તરફ વળવાનો અભિગમ એટલે મૂલ્ય. આ મૂલ્યોને આત્મસાત કરવા માટે એટલે કે મૂલ્યોનું, દાખલા તરીકે કોઈ ચોર હોય તો એના માટે ચોરી કરવી
એ એના માટે નકારાત્મક મૂલ્ય છે, પણ એના માટે મૂલ્ય છે કારણ કે એના આધારે એને ભરણ પોષણ કરવાનું છે. એ સમાજમાં સ્વીકૃત નથી. એનો અર્થ એ થયો કે એ ભલે ગમે તેટલું સારું જીવન જીવતો હોય છતાં પણ નકારાત્મક મૂલ્યો જે છે તે મૂલ્યો એ હંમેશા નકારાત્મક જ હોય છે. એટલે કે મૂલ્યોને એ સાપેક્ષ છે. મૂલ્યોનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે એના આધારે આપણે નક્કી કરવું જોઈએ. સામાન્ય રીતે કોઈપણ પ્રકારનું મૂલ્ય ન હોવું એ પણ એક મૂલ્ય છે. હું એમ કહું કે મારું તો કોઈ જીવન ધોરણ નથી, મારા જીવનમાં કોઈ મૂલ્ય નથી, એ પણ એક પ્રકારનું મૂલ્ય જ છે. એટલે કે મૂલ્યને આપણે જ્યારે વ્યક્તિગત રીતે વિકસાવીએ છીએ, આપણામાં આત્મસાત કરીએ છીએ, આપણા વ્યક્તિત્વને ઘડીએ છીએ મૂલ્યોને સાથે રાખીને, ધારણ કરીને, ત્યારે એ આપણી અંદર, આપણી બાબતોની અંદર, એ જીવન પદ્ધતિની અંદર, જીવનની લાઈફસ્ટાઈલની અંદર એ વણાઈ જતું હોય છે અને એક ચોક્કસ પ્રકારનું એક વ્યક્તિત્વ આપણને નિરખે છે. મતલબ કે એનો અર્થ એ થયો કે મૂલ્યનું જીવનમાં ખૂબ જ મૂલ્ય છે અને આ મૂલ્ય એટલું અમૂલ્ય છે કે જો એને વ્યવસ્થિત રીતે સાધવામાં ના આવે, જો એને બરાબર રીતે આત્મસાત કરવામાં ના આવે તો કદાચ આપણે આપણી શિક્ષણની પ્રક્રિયા જે છે એનું આઉટપુટ જે છે, એટલે કે એની નિપજ જે છે, એમાંથી ઘણા બધા અસામાજિક બાબતો એમાંથી નિપજી શકે. પ્રક્રિયાની વાત કરીએ છીએ મિત્રો ત્યારે કે શિક્ષણ એક પ્રક્રિયા કેમ છે? પ્રક્રિયામાં તો બે બાબતો તો ચોક્કસ હોય. એક તો એની ઇનપુટ અને બીજું છે તેના આઉટપુટ. કોઈ પણ પ્રક્રિયામાં આટલું હોય અને વચ્ચે જે કંઈ પણ થાય તેને આપણે પ્રક્રિયા તરીકે ગોઠવીશું. તો શિક્ષણ જે કે એવું છે કે એ કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન નથી કે એમાં કોઈ એક ઇનપુટ તરીકે આપણે કોઈ પણ બાબતને દાખલ કરીએ અને આઉટપુટ તરીકે ચોરસ કે લંબચોરસ કે બીબા ઢાળ પ્રોડક્શન બહાર આવે. શિક્ષણમાં તો એક અબૂધ, અણસમજુ એવા બાળકને આપણે દાખલ કરીએ છીએ, વચ્ચે એની ઉપર પ્રક્રિયા કરીએ છીએ જેને આપણે શિક્ષણની પ્રક્રિયા કહીશું. એમાં પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અને તાલીમ આ બધા જ પ્રકારના સંસ્કારો એટલે પ્રક્રિયામાંથી પસાર કર્યા પછી છેલ્લે આપણને એક નવયુવાન કે નાગરિક આપણને પ્રાપ્ત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે નાગરિક થવાની કે નાગરિક બનવાની કે નાગરિક આપણને જે પ્રાપ્ત થાય છે તે નાગરિકતાના ગુણો બધામાં પણ સરખા હોતા નથી. એનું કારણ એ છે કે જે પ્રક્રિયા આપણે કરી, જે પ્રોસેસ આપણે કરી, જે નિપજ આપણને મળી, તે નિપજ આપણને પદ્ધતિસરની એ નિપજ આપણા માટે હતી નહીં. અને આ નિપજ જે છે તે નિપજમાં ક્યાંક ખામી હતી. એના માટે શું જવાબદાર? તો એના માટે આપણે પોતે જ જવાબદાર. ક્યાંક આપણું વર્તન એ વિદ્યાર્થીને એ નકારાત્મક બાબત તરફ લઈ ગયું, ક્યાંક મા બાપની વાતો એને નકારાત્મક તરફ લઈ ગઈ, ક્યાંક ઘરનું વાતાવરણ, શાળાનું વાતાવરણ કે સમાજનું વાતાવરણ એ આપણને નકારાત્મક તરફ લઈ ગયું. એટલા માટે ઊંચે વધતે ઓછું કે વધારે એવું આપણને એવા નાગરિકો આપણને મળે છે. તો આ પ્રક્રિયામાં હું કોઈ દોષ આપવાની આમાં વાત નથી, પણ મૂળ વિષય એટલો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિત્વના, જ્યારે જીવંત વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એની સામે એક રોલ મોડેલ થઈને રહેવું, એક રોલ મોડેલ એને પૂરું પાડવું અને એના જેવું જ વ્યક્તિત્વ તો બનાવી ન શકાય કારણ કે આપણે સૌ અદ્વિતીય છીએ. આપણે સૌ એકબીજાની તુલના ન કરીએ પણ આપણે એનો વ્યક્તિ પોતે જેવો છે એવો નિરખે, પણ કેટલાક ગુણો, જેટલા સદ્ગુણો જે સમાજમાં સ્વીકૃત છે તેવા ગુણો એવા વિકસે અને એને આપણે મૂલ્ય તરીકે આપણે ઓળખીશું. તો આ સામાજિક જે મૂલ્ય જે છે એ મૂલ્યને સારું જીવન જીવવા માટેની, સારું જીવન પદ્ધતિ વિકસાવવા માટે આપણે કહીએ છીએ. તો વિદ્યાર્થીઓના ભાવિ જીવન અંગેની તૈયારી કરવા માટે આપણે આ જે પ્રક્રિયા કરીએ છીએ અને એ પ્રક્રિયાને આધારે આપણી શાળા, સમાજની વ્યવસ્થા ગોઠવાયેલી છે. ઘર, કુટુંબ અને શાળામાંથી મળતા સંસ્કારો છેલ્લે સમાજમાં પ્રદર્શિત થતા હોય છે અને સમાજમાં જે સંસ્કારો પ્રદર્શિત થાય છે તેને આપણે મૂલ્યવાન, ચરિત્રવાન શિક્ષક કે વિદ્યાર્થી અથવા તો નાગરિક અથવા તો એ જે ડૉક્ટર, વકીલ કે જે વ્યવસાયમાં હોય તે વ્યવસાય આપણને એક નાગરિક તરીકે મળતો હોય છે. માનવ અને માનવ વચ્ચેનું જે જીવવાનું જે છે તે થોડુંક જુદા પ્રકારનું છે. માનવ અને માનવ વચ્ચેના જે સંબંધો છે, આપણે સૌ સંબંધોની માયાજાળમાં જીવીએ છીએ ત્યારે આપણે આપણા પરસ્પરના જે સંબંધો જે છે એ કેવી રીતે વધારે શ્રેયસ્કર બને તો એ મૂલ્યવાન વ્યવહારથી બનતા હોય છે અને મૂલ્યો દ્વારા જ આપણે માનવની વચ્ચેનું જે ભેદ જે છે તે આપણે સમજી શકીએ છીએ. કેટલા પ્રકારનું કેવી રીતે અંતર રાખવું, કેટલા પ્રકારની છૂટછાટ લેવી વાણી, વર્તન, વ્યવહારમાં, કેટલા પ્રકારે આપણે વર્તન કરવું, કેવા પ્રકારે આપણે પ્રદર્શિત થવું,
આ બધું જ આપણા પોતાના સંસ્કાર ઉપર હોય છે. સંસ્કારનું બીજું નામ એટલે જ મૂલ્ય, કારણ કે સંસ્કાર એ શબ્દ એવો છે કે જે સમાજમાં સ્વીકૃત હોય તેને જ આપણે સંસ્કાર કહીએ છીએ. બાકી તો જે અસ્વીકૃત હોય છે એના માટે અસંસ્કારી અથવા તો ન શોભે તેવા વિશેષણો સમાજમાં નાગરિકને એ મળતા હોય છે. મિત્રો, જ્યારે માનવ અને માનવ વચ્ચે જીવવાનું જે શ્રેયસ્કર છે, એકબીજાના પરસ્પર દેવો ભવ, એકબીજાના માટે કલ્યાણ માટે જ્યારે જીવવાનું છે ત્યારે આપણે એ વાતનો સ્વીકાર કરીને મૂલ્ય શિક્ષણની એટલા માટે આ જરૂરિયાત છે. નૈતિક અનુશાસન જે છે, મોરલ વેલ્યુઝ, એ પણ ભારતીય શિક્ષણનો પ્રાણ છે. આપણા ભારતીય શિક્ષણની અંદર આપણે સૌ આપણા વ્યવહારોને ડિફાઇન કરેલા છે. ચોક્કસ પ્રકારના વ્યવહારોને કોણે કેવી રીતે કેવા માનવ સંબંધોમાં જીવવું એની વાતો 100% કરેલી છે અને એ જ વ્યવહારોની અંદર આપણે સૌ જીવતા હોઈએ છીએ. જ્યારે માનવના વ્યવહારો જે છે એ કુલુષિત ના થાય, માનવ વચ્ચેના વ્યવહારો છે સંપથી જળવાય, માનવ વચ્ચેના વ્યવહારો જે છે એ નૈતિકતાના મૂલ્યો સાથે જળવાય, માનવ વચ્ચેના વ્યવહારોમાં પ્રામાણિકતા રહે, માનવના વ્યવહારો જે છે એ સુલેહ અને શાંતિ રહે, તેવા પ્રકારના શિક્ષણની અત્યારે આવશ્યકતા છે. અને આ શિક્ષણનું નામ એટલે કે મૂલ્ય શિક્ષણ. આ મૂલ્યોને આપણે કોઈ દિવસ વર્ગમાં શીખવી શકાતા નથી, પણ અનુશાસનથી, એની નૈતિકતાનું પાલન કરાવવાથી, એને એવા પૂર્વ અનુભવો પૂરા પાડવાથી શિક્ષણની અંદર આપણે આવા મૂલ્યોને આપી શકીએ છીએ. કેમ? કારણ કે જો મૂલ્યોનું શિક્ષણ, આપણે જે મૂલ્યોનું શિક્ષણ આપીએ છીએ તે મૂલ્યોનું શિક્ષણ જો આપણે વર્ગખંડમાં આપીએ કે સત્ય આને કહેવાય, સત્યની વ્યાખ્યા એટલે શું, અસત્ય એટલે શું, પ્રામાણિકતા એટલે શું, અપ્રામાણિકતા એટલે શું, સુખ એટલે શું, દુઃખ એટલે શું, રાષ્ટ્રભક્તિ એટલે શું, તો આ બધાની વ્યાખ્યાઓ આપણે કરવા જઈએ, કરી શકાય, 100% સમજવા માટે કરી શકાય, એનો ભાવ સમજવા માટે આપણે કરી શકાય, પણ વર્ગખંડમાં એને શીખવીને પાછી એની પરીક્ષા લઈને અને પછી એના ગુણ કે ગ્રેડ આપીને આપણે આગળ પૂર્વ ભૂમિકામાં કહ્યું તેમ એ આપણે મૂલ્ય શિક્ષણને કોઈ દિવસ આપણે સાર્થક કરી શકતા નથી. મૂલ્ય શિક્ષણનો જે વ્યવહાર જે છે એ વ્યવહારને સમજવા માટે આપણે માત્ર ને માત્ર અમલીકરણ દ્વારા અનુભવો પૂરા પાડવાની વાત જે છે, અથવા તો વિદ્યાર્થીની સામે એક રોલ મોડેલ કે ચરિત્રવાળી વાત મૂકીને આપણે એને કરી શકીશું. સામાજિક સ્વીકૃતિવાળા ધોરણોનું જે પાલન કરવાનું છે, આપણે આગળ કહ્યું તે પ્રમાણેનું મૂલ્ય છે. આની અંદર જે છે તે સમાજના લોકોનું શ્રેય રહ્યું છે, કલ્યાણ રહ્યું છે. મિત્રો, આપણે સ્વકેન્દ્રી વૃત્તિઓનો ત્યાગ કરવાનો છે. આમાં જો મૂલ્ય જે છે એ પરસ્પર દેવો ભવ, આપણે ત્યાં પણ કહેવાયું છે કે બીજાને દુઃખ આપવું તે આપણા માટે પણ દુઃખ સમાન છે. જો આવું કહીએ તો બિલકુલ સાચી વાત એ છે કે સ્વકેન્દ્રી જો માણસ રહે અને પોતાના જ કેન્દ્રમાં રહીને પોતાના જ વિચાર કરે, પોતાનો જ પરિવારનો વિચાર કરે, તો સમાજના લોકોનું શ્રેય કદી મળી શકતું નથી. સ્વકેન્દ્રી રહેવાની જે વૃત્તિ જે છે એનો ત્યાગ કરવાથી જ વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસી શકે અને તો જ એ માણસને એ થાય. આપણે એમ કહીએ છીએ કે તું તારા પડોશીને પ્રેમ કર. શું કામ આપણે ભાઈ પડોશીને પ્રેમનું સત્વ ત્યાં છે જ, પણ પડોશીને પ્રેમ કરવાનું શું કામ કહ્યું? કારણ કે તમને ભાઈ બહેનને પ્રેમ કરવાનો, ભાઈને પ્રેમ કરવાનો, બહેનને પ્રેમ કરવાનો, કારણ કે તો તમારા સિબલિંગ્સ છે, તમારા સહોદર છે, એટલા માટે તમે એને તો પ્રેમ કરશો જ. પણ પડોશી તમને જે મળે છે, તમારો પડોશી જે છે તે નિશ્ચિત પડોશી હોય છે કે તમારો પડોશી કોણ હશે, એટલે કે તમારા પડોશીને જો તમે પ્રેમ કરી શકો તો જ અર્થ એનો થાય, તો જ તમે માનવ ધર્મને, સમગ્ર માનવ વચ્ચે તમે પ્રેમ સાધી શકો. એ એમાં અભિપ્રેત છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ધ યોર નેબર્સ અને લવ યોર નેબર્સ. લવ યોર નેબર્સની વાત જે છે એના માટે છે, કારણ કે તમે અજાણી વ્યક્તિને જો પ્રેમ કરી શકો, અજ્ઞાત વ્યક્તિને જો તમે પ્રેમ કરી શકો, એનો સ્વીકાર કરી શકો, તો મને લાગે છે કે આપણે બાળક જે છે એ કેળવાયેલું છે અથવા તો એ પૂરેપૂરો નાગરિકનો ધર્મ બજાવી રહ્યું છે તેવું આપણે કહી શકીએ. મૂલ્ય પાલનથી આપણે જંગલી કાયદાઓમાંથી મુક્તિ મળે છે. બધું જ કાયદાઓનું શાસન એવું હોઈ શકે નહીં. કેટલાક નાગરિકતાના ગુણો વિકસાવવા માટે કાયદાઓનું શાસન જો આપણે લાદી શકીએ કે ભાઈ દંડની ભૂમિકા, દાખલા તરીકે આપણે બહુ સાદી વાત કરીએ કે ટ્રાફિકના નિયમોની અંદર આપણને દંડના ભયના લીધે આપણે ટ્રાફિકમાં સીધા ચાલીએ છીએ, પણ જો કોઈ પોલીસ ટ્રાફિક પોઈન્ટ ઉપર ન ઊભો હોય
તો આપણને આપણા નાગરિકતાના મૂલ્યો કે નાગરિકતાના ગુણો આપણને દેખાતા નથી. અને એટલા માટે જ અસ્તવ્યસ્ત ટ્રાફિક વ્યવસ્થા જોવા મળે છે. જો આ કાયદાઓ હોય તો જ આપણું જીવન સરળ ચાલે, જો આ જ કાયદાઓની તો જ આપણી સલામતી જળવાય, તો જ રોડ અકસ્માતો આપણે ઓછા થાય. પણ એવું હોઈ શકે નહીં, કારણ કે જ્યાં કાયદો ના હોય ત્યાં પણ એક વર્ણલિખિત કાયદો છે. દાખલા તરીકે કુટુંબોમાં કોની સાથે કેવો વ્યવહાર કરવો એવું ક્યાંય કાયદાની ભાષામાં નથી લખ્યું, પણ છતાં પણ આપણે સરખો સારો વ્યવહાર આપણે કરતા હોઈએ છીએ. આપણી સામે જે ધર્મશાસ્ત્રો જે છે, આપણને જે ભૂતકાળમાં આપણો ઇતિહાસ જે છે એને ધ્યાનમાં રાખીને આપણે આપણા વર્તનો નક્કી કરેલા છે, અને એ સમાજે સ્વીકારેલા વર્તનો જ આપણે સ્વીકારીએ છીએ અને એટલા જ વર્તનો આપણે કરતા હોઈએ છીએ. એટલા માટે આ મૂલ્ય શિક્ષણની વાતમાં આપણે છેલ્લે તો એવું જ કહીશું કે માનવ વચ્ચેના જે સંબંધો જે છે એ સંબંધો ખૂબ જ પ્રેમભર્યા, ખૂબ જ હૂંફાળા, ખૂબ જ લાગણીસભર, ખૂબ જ પરસ્પર સહકારની ભાવનાવાળા અને એકબીજાના વિકાસ કરવા માટે સહકારની ભાવનાથી, સ્પર્ધાની ભાવનાથી નહીં પણ સહકારની ભાવનાથી જ માનવ વચ્ચેના સંબંધો ઉમદા બને તે માટેનો પ્રયત્ન કરવાનો અભિગમ એટલે કે મૂલ્ય શિક્ષણ. આના આઉટપુટ જે છે એ આઉટપુટ એ છેલ્લે તો શ્રેષ્ઠ જીવન છે. મેં કહ્યું ને કે શિક્ષણની આખી એક પ્રક્રિયા છે. પ્રક્રિયામાં ઇનપુટ હોય ને આઉટપુટ હોય, આગત હોય ને નિપજ હોય, અને નિપજમાં આપણને જો મૂલ્ય શિક્ષણની જો પ્રક્રિયા થયેલી હોય, એને જો બાળકને અનુભવો પૂરા પાડવામાં આવ્યા હોય તો છેલ્લે બાળકને એક શ્રેષ્ઠ જીવન પ્રાપ્ત થતું હોય છે. જ્યારે બાળક નાગરિક તરીકે બહાર આવે, જ્યારે બાળક સમાજના યુવક કે યુવતી તરીકે બહાર આવે શિક્ષણની પ્રક્રિયા મેળવ્યા પછી, ત્યારે એને એક શ્રેષ્ઠ જીવન એ પ્રાપ્ત થતું હોય છે. મૂલ્યની કોઈ એક સ્વીકૃત વ્યાખ્યા નથી, પણ એના તાત્વિક અર્થને સમજવા માટે અહીંયા કેટલીક વ્યાખ્યાઓની ચર્ચા પણ આપણે કરીશું. કારણ કે આખરે તો આ મૂલ્ય શિક્ષણની વાતો, ભલે મૂલ્ય શિક્ષણ શીખવી ન શકાય, પણ મૂલ્ય શિક્ષણને સમજવા માટેની જે કેટલાક તર્ક જે છે અથવા તેનું તત્વજ્ઞાન છે, એનું સત્વ જે છે એ સમજવા માટે આપણે કેટલીક વાત કરીશું કે જે આદર્શો વ્યક્તિ, સમાજની જરૂરિયાતો અને આકાંક્ષાઓ વચ્ચે સંવાદિતા સ્થાપી શકે તેને મૂલ્યો કહેવાય. મિત્રો, વ્યક્તિના આદર્શો તો ખૂબ ઊંચા હોય, પણ આદર્શો એ સમાજની જરૂરિયાતો અને એની સાથે લેવા દેવા છે. જો સમાજની જરૂરિયાત ન હોય તેવો આપણે આદર્શ રાખીએ તો તે આદર્શ એ સમાજ માટે પણ ઉપયોગી નથી. આખરે તો આપણે આ બધું આત્મસાત કોના માટે કરીએ છીએ કે આ આત્મસાત એટલા માટે કરીએ છીએ કે બાળકને સમાજમાં જવાનું છે, બાળકને સમાજમાં સ્વીકૃત થવાનું છે. અને જો એવા બાળકને, સંસ્કારિત બાળકને, મૂલ્ય ધારણ કરેલું હોય તેવા બાળકને, મૂલ્યવાન બાળકને જો સમાજ એનો સ્વીકૃત કરે, એને સ્વીકારે, તો જ એ બાળકને એ સમાજમાં સ્થાન મળે છે, બાળક હળી મળી શકે છે, બાળકના અન્ય ગુણોનો, નાગરિકતાના કે અન્ય ગુણોનો એમાં વિકાસ થાય છે. આખરે તો સમાજ એટલે શું કે વ્યક્તિઓનો સમૂહ એટલે સમાજ. પણ સમાજ જે છે એ સમાજની જે લક્ષણો જે છે, સમાજની અમુક ચોક્કસ જરૂરિયાતો હોય છે. સમાજની જરૂરિયાતના સંદર્ભમાં વ્યક્તિ પોતાની અપેક્ષાઓ એ ઊભી કરતો હોય છે. અને કારણ કે સમાજની આ જરૂરિયાત છે એટલા માટે મારે આવી રીતે રહેવું જોઈએ. સમાજ, અને ખાસ કરીને આપણા શિક્ષણના વ્યવસાયમાં તો બિલકુલ એવું છે કે સમાજની અપેક્ષાઓ ખૂબ જ મોટા પ્રકારની હોય છે. શિક્ષક પાસે આ સમાજને બહુ મોટી અપેક્ષાઓ છે. એટલા માટે શિક્ષકના નૈતિક ગુણો, નૈતિક મૂલ્યો એક ચોક્કસ પ્રકારના એક ઘડાયેલા અને એક ચોક્કસ પ્રકારના બીબાઢાળ વ્યક્તિત્વનો આપણે કહીએ, પણ એ બિલકુલ સ્વીકાર્ય છે. અને જો શિક્ષક થવું હોય તો આવી રીતે રહેવાય, આવી રીતે બોલાય, આવી રીતે ચલાય, આવી રીતે જ સમાજમાં વાણી, વર્તન કે વ્યવહાર કરાય. આ બધી વાતો એ શિક્ષકના વ્યવસાય માટેના મૂલ્યો સમાન છે. એટલા માટે કે સમાજમાં એ સ્વીકૃત છે. કોઈ શિક્ષક કદાચ સિગરેટ પીતો હોય કે તમાકુનું વ્યસન કરતો હોય તો સમાજ એને સ્વીકારતો નથી. અન્ય કોઈ વ્યવસાયિક કરતો હોય તો સાહજિક રીતે સ્વીકારી લે છે, પણ શિક્ષક પાસે નહીં. કારણ કે એનું બાળક જે છે એ શિક્ષકના હાથ નીચે અમુક કલાકોથી વધારે, પોતાના મા બાપ કરતાંય વધારે સમય એ બાળક એ શિક્ષક પાસે કે શિક્ષિકા પાસે રહે છે. ત્યારે એટલા માટે સમાજ અમુક અવગુણોને સ્વીકારતો નથી. ત્યારે સમાજના જે સ્વીકૃત ધોરણો જે છે એની સાથે સાથે સમાજની પોતાની જે જરૂરિયાતો એક ઊભી થાય છે કે અમારે સારા ઉમદા શિક્ષકો જોઈએ.
શિક્ષકની આગળ કે શિક્ષણની આગળ કે ગુણવત્તાયુક્ત શિક્ષણ અથવા તો શિક્ષકની આગળ ઉમદા શિક્ષક, હવે આવા વિશેષણો એ યોગ્ય નથી, પણ ક્યાંક સમાજમાં એવી દુર્ઘટનાઓ બને છે કે જેના લીધે આવા વિશેષણો સમાજમાં પ્રવર્તમાન બન્યા છે. બાકી તો શિક્ષક તો ઉમદા જ હોય, શિક્ષણ તો ગુણવત્તાયુક્ત જ હોય, એના માટે કોઈ વિશેષણ વાપરવાની જરૂર નથી. આ બધા મૂલ્યો જે છે એ મૂલ્યો એ કર્તાની સાથે સાથે જોડાયેલા છે, પણ આપણે સામાન્ય રીતે જોઈએ છીએ તો તે પ્રમાણે આપણે વિગત જે છે તો આકાંક્ષાઓ અને સમાજની જરૂરિયાતો વચ્ચેની સંવાદિતા સ્થાપી શકાય તેને આપણે મૂલ્ય કહીશું એવું કહેવાય. જે આદર્શો એક સ્વીકારે કે બધા સ્વીકારે, હમણાં સ્વીકારે કે સર્વકાળે સ્વીકારે, તો પણ સમાજ અને વ્યક્તિના ધારણ પોષણ અને સત્વશુદ્ધિને ઊની આંચ ના આવે એટલું જ નહીં, જેમ જેમ એમનો સ્વીકાર થતો જાય તેમ તેમ સમાજ અને વ્યક્તિના ધારણ પોષણ અને સત્વશુદ્ધિમાં વૃદ્ધિ થાય તેને મૂલ્યો કહેવાય. મિત્રો, સ્વર્ગસ્થ કિશોરીલાલ મશરૂવાલાની આ વ્યાખ્યા જે છે તે ખૂબ જ ઊંડી અને સમજવા જેવી છે કે મૂલ્યો એ સમાજના લોકોના સ્વીકૃતિ ઉપર આધાર છે. સમાજમાં 3 પ્રકારના લોકો હોય છે. કેટલાક લોકો એવા હોય છે કે અર્લી એડપ્ટર્સ, જેને કહીએ કે ઝડપથી સ્વીકારી લે, જે કંઈ નવું આવે તે હું સ્વીકારી લે. એ પછી ફેશનની વાત હોય, ટેકનોલોજીની વાત હોય કે નવી વાત હોય. કેટલાક અર્લી એડપ્ટર્સ હોય છે, ખૂબ જ ઝડપી સ્વીકારી લે. કેટલાક લોકો એવા હોય છે કે જોઈએ છીએ, વેઇટ એન્ડ વોચ. બીજા લોકો સ્વીકારે, એના ઉપર શું અસર થાય છે પછી આપણે સ્વીકારીશું. અને ત્રીજા પ્રકારના લોકો એવા છે જે કદીએ સમાજના પરિવર્તનને સ્વીકારતા નથી. એ પોતાના જ બીબાઢાળ જિંદગીમાં એ પોતાનું જીવન વ્યતીત કરે છે. તો સમાજ અત્યારે સ્વીકારે કે પછી સ્વીકારે, હાલ સ્વીકારે કે કોઈ પણ કાળે સ્વીકારે, જ્યારે સ્વીકારે ત્યારે પણ સમાજની અંદર આ બાબત સમાજના શ્રેયસ્કર બને, સમાજની સત્વશુદ્ધિને આંચ ના આવે, સમાજનું સત્વ છે તે જળવાઈ રહે. વ્યક્તિનું પોતાનું ધારણ અને પોષણ, મૂલ્યો હંમેશા પોષણક્ષમ હોય છે અને એ જ્યારે પણ સ્વીકારાય ત્યારે એ ખૂબ જ રીતે ઉમદા રીતે એનો સ્વીકાર થાય અને એના સત્વ એનું જળવાઈ રહે, વ્યક્તિત્વનું સત્વ એને જળવાઈ રહે. જેમ કે આપણે વાત કરીએ છીએ કે માણસનું જે છે એની સાથે એક બીજો શબ્દ જોડાયેલો છે માણસાઈ, પશુની સાથે શબ્દ જોડાયેલો છે પશુતા. તો પશુતામાંથી માણસાઈ કેળવવાની વાત જે છે તે આખરે તો નખ આપણા પણ વધે છે અને પશુના પણ વધે છે. પણ આપણે શું કામ નખ કાપીએ છીએ? કારણ કે આપણે ધીમે ધીમે આપણી પશુતાને કાપીએ છીએ, એટલે કે આપણે સંસ્કારિતાને આપણે સ્વીકારીએ છીએ અને આપણે સંસ્કારી બનતા જઈએ છીએ. તો પશુ પોતાના નખ નથી કાપતું, એટલા માટે અમે એનામાં હિંસક વૃત્તિ વગેરે વગેરે એ જોવા મળે છે. પણ મનુષ્યમાં પણ આ બધા પશુતાના જે ગુણો જે છે એ ગુણો સાહજિક રીતે દબાય છે અને એનું પ્રગટીકરણ જે છે એ ક્યાંક ક્યાંક જોવા મળે છે, પણ બહુ જ ઓછા સમયમાં, બહુ જ ઓછા ગાળામાં એવું નથી જોવા મળતું. જ્યારે કોઈ પણ આવી દુર્ઘટના ઘટે છે ત્યારે એની પરાકાષ્ઠા આવે ત્યારે એનાની અંદર રહેલા આવા દુર્ગુણો પણ પ્રગટ થાય છે. હું એવું નથી કહેતો કે મૂલ્ય શિક્ષણના મેળવેલો વ્યક્તિ કે જેમ કે પોઝિટિવ થિંકિંગનું પુસ્તક તમે વાંચ્યું હોય એટલે પોઝિટિવ થિંકિંગ જ હોય એનું વ્યક્તિત્વનું, એવું માની ન લેવાય. જે ગુણો માણસની અંદર છે એ ગુણોને ઉપર મૂલ્યોનો લેપ લગાવવાથી, મૂલ્યોનો સંસ્કાર પૂરા પાડવાથી અને એની સાથે સાથે એને જીવવાની જે સંસ્કારોની વાત જે છે એક સ્વર્ગસ્થ કિશોરીલાલ મશરૂવાળાએ કરી છે. એક સુષ્મા ભાગિયા નિપાના રિસર્ચ સ્કોલર હતા, એણે પોતાના એક પબ્લિકેશનમાં આવું લખ્યું છે કે પર્સન્સ હેવ એક્સપિરિયન્સીસ, they grow and learn. Out of experiences may come certain general guide to behavior. These guides tend to give directions to life and may be called values. લોકોને અનુભવ થાય છે, અનુભવમાંથી વિકાસ થાય છે અને વિકસે છે એમ શીખે છે અને આ અનુભવના આધારે પોતાના વર્તનોની ચોક્કસ સ્તરે એક પેટર્ન બને છે અને પેટર્નને જે છે એ માણસને જીવવા માટેની દિશા આપે છે અને આ જે વર્તન તરેહ જે છે જે માણસને દિશા આપે છે તેને આપણે મૂલ્ય એવું કહીશું. માણસના અનુભવોને આધારે જે કંઈ પ્રકારે એનામાં પરિવર્તનો જોવા મળે છે એ જ તમારી લાઈફસ્ટાઈલ એ બનતી હોય છે તેવું ભાગ્યાજી એ પોતાની એક વ્યાખ્યામાં કહે છે. બીજી એક વ્યાખ્યા ડૉક્ટર રાધાકૃષ્ણનજીની છે. આવતીકાલે એમનો
5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે આપણે એમના જન્મદિવસને ઉજવીશું. એવું કહે છે કે સિવિલાઇઝેશન is not built with bricks and mortar or steel and machinery. It is built with man, their quality and character. મિત્રો કે સંસ્કૃતિ જે છે એ માત્ર ઈંટ, ચૂનો અને માટી કે લોખંડ કે મશીનોથી બનતી નથી, પણ સંસ્કૃતિ એ માણસોથી, વ્યક્તિઓથી, એમના આદર્શોથી અને એના ચરિત્રથી બને છે. અહીંયા ચરિત્રનો અર્થ સીધો આપણે વ્યક્તિનું જે વર્તન જે છે એની સાથે કરવાનો છે. ચરિત્રનો અર્થ અને જેને ચારિત્રના અર્થમાં આપણે સંબોધીએ છીએ તે અર્થ નથી. કેરેક્ટરનો અહીંયા અર્થ જે છે તે બિલકુલ એની બિહેવિયર પેટર્ન જે છે, એની વર્તનની તરેહ જે છે એ રીતે આપણે એને જોવાનું છે. એટલે કે રાધાકૃષ્ણનજીના શબ્દોમાં આપણે કહીએ તો જે સંસ્કૃતિનું નિર્માણ થાય છે, જે સંસ્કારોથી થાય છે, એવું આપણે ટૂંકમાં આપણે એને કહી શકીશું. કોઠારી કમિશનના અહેવાલમાં પણ મૂલ્યની વ્યાખ્યા કરવામાં આવી છે કે નોલેજ વિથ લેક ઓફ એસેન્શિયલ વેલ્યુઝ ઇઝ ડેન્જરસ. ધ વીકનિંગ ઓફ સોશિયલ એન્ડ મોરલ વેલ્યુઝ ઇન ધ યંગર જનરેશન ઇઝ ક્રિએટિંગ મેની સિરિયસ સોશિયલ એન્ડ એથિકલ કોન્ફ્લિક્ટ્સ. ઇટ ઇઝ ધેરફોર નેસેસરી એન્ડ અર્જન્ટ ટુ મેક અવર એજ્યુકેશન વેલ્યુ ઓરિએન્ટેડ. એવું કહે છે કે સામાન્ય રીતે જે મૂલ્યોની ઉણપ જે છે એ ખૂબ જ ભયાનક છે. જે નબળા પડી રહ્યા છે સામાજિક અને નૈતિક મૂલ્યો, ખાસ કરીને યુવા જનરેશનમાં, તે ખૂબ ચિંતાનો વિષય છે. અને એના લીધે એક જનરેશન ગેપ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, પણ એ ખરેખર તો એક સામાજિક અને નૈતિક એ સંઘર્ષો છે. મિત્રો, આ સંઘર્ષોમાંથી બહાર આવવા માટે આપણે આપણા શિક્ષણને વેલ્યુ ઓરિએન્ટેડ બનાવવું જોઈએ. વેલ્યુ ઓરિએન્ટેડ બનાવવાનું એનો અર્થ એ નથી કે મૂલ્ય શિક્ષણના પાઠો ભણાવવા, પણ બાળકને વર્ગખંડની અંદર જ એવા અનુભવો પૂરા પાડવા કે જેથી કરીને એ બાળકને સાચું શું છે અને ખરાબ શું છે, શું સ્વીકાર્ય છે, શું અસ્વીકાર્ય છે, તેની બાળકને સમજ આવે. જો આ જનરેશન ગેપને આપણે ન પૂરીએ તો સમાજની અંદર કેટલાક બધા એક અસ્વીકાર્ય હોય તેવી પરંપરાઓ પણ ઊભી થતી જોવા મળે છે. એટલા માટે કોઠારી કમિશનના અહેવાલમાં પણ મૂલ્ય શિક્ષણ ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે. મેં પહેલાં પણ કહ્યું એ પ્રમાણે કે કોઠારી કમિશને આપણને મૂલ્ય શિક્ષણ કહ્યું કે મૂલ્ય શિક્ષણને શાળા કક્ષાએ લઈ જવું, એનો અર્થ એ કદાપી નહોતો કે આપણે મૂલ્યોને વર્ગખંડમાં શીખવવા કે આને આ મૂલ્ય કહેવાય, આને અમૂલ્ય કહેવાય, આ મૂલ્ય ન કહેવાય, આવી વાતો કરવાનો, એની પરીક્ષા લેવાની, એની વ્યાખ્યા પરીક્ષામાં પેપરમાં લખવાનો, આવો કદીએ એનો અર્થ નહોતો. મૂલ્ય શિક્ષણનો અર્થ એ હતો કે શિક્ષકો અને શાળા સમાજ સાથે સંકળાયેલા બધા જ સ્ટેક હોલ્ડર્સ પોતાના સમાજને સ્વીકૃત હોય તેવી જ બાબતોને સ્વીકારે અને તેનો અમલમાં કરે, જેથી કરીને એની સામે રહેલો બાળક, એની સામેનો વિદ્યાર્થી એ બાળકને નવું શીખવા અથવા તો પોતાની વર્તનતરે બદલવા માટે ફરજ પાડે અથવા તો એ માટે પ્રેરાય. એક બીજી વ્યાખ્યા કોલરીજે આપી છે કે મેન મે બી મેડ બેટર નોટ એઝ અ કોન્સિક્વન્સ ઓફ એજ્યુકેશન બટ ડ્યુરિંગ ધ વેરી પ્રોસેસ ઓફ એજ્યુકેશન. ખૂબ સારી વાત કોલરીજે કરી છે કે શિક્ષણના પરિણામોના લીધે બાળક એટલે કે માણસ બને છે એવું નથી, પણ એના ઉપર કેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, કેવી પ્રક્રિયામાંથી બાળક કે માણસ પસાર થયો છે, તેના આધારે એ બાળક કે માણસ બને છે. અને માણસ એ રીતે કેવું શિક્ષણ પામ્યો છે તેવું નહીં, શું મતલબ કઈ પદવી છે તે પદવીથી નહીં. ડૉક્ટરેટ હોય પણ કદાચ એની અંદર મૂલ્યો ઓછા હોય, પણ જો એ ભલે 7મું ધોરણ કે હાઈસ્કૂલ કે એની ગ્રેજ્યુએશન હોય, પણ એને જો પ્રક્રિયા બરાબર થઈ હોય, એના ઉપર પ્રોસેસ બરાબર થઈ હોય, એના ઉપર ઇમેજીસ બરાબર થઈ હોય, એ બાળકને સારા એવા એને અનુભવો પૂરા પાડવામાં આવ્યા હોય, તો જ એ બાળકનું આપણે કહીએ છીએ કે એ પ્રમાણે એના પરિણામોને આધારે નહીં પણ એની પ્રક્રિયા કેવી થઈ છે એના આધારે બાળક કે મનુષ્ય એ સારો બની શકે છે. આગળની મૂલ્યની વ્યાખ્યાન છે કે નોઈંગ અબાઉટ ગુડ ડઝ નોટ ગારંટી ડુઈંગ ગુડ. આ કોઈ અજ્ઞાતની વ્યાખ્યા છે કે સારું જાણતા હોવા જોઈએ એનો અર્થ એ નથી કે તમે સારું કરશો જ.
બધાને બધી ખબર છે ટ્રાફિકના નિયમો શું છે, બધાને ખબર છે નાગરિકતાના નિયમો શું છે, બધાને જ ખબર છે કે સમાજના નિયમો શું છે, બધાને ખબર છે કે સ્વીકૃત બાબતો કઈ કઈ છે, અસ્વીકૃત બાબતો કઈ કઈ છે. ને છતાં પણ વ્યક્તિ પોતે બધું જાણતો હોવા છતાં પણ વર્તનોની અંદર સારું કરતો નથી. એનો અર્થ એ થયો કારણ કે સિગરેટના પેકેટ ઉપર સૂચના લખેલી હોય કે સિનેમામાં કોઈ હીરો કે હિરોઈન કોઈ માદક દ્રવ્યનું સેવન કરતા હોય કે તમાકુનું સેવન કરતા હોય ને નીચે એક સૂચના આવે સ્ટેચ્યુટરી વોર્નિંગ, ને તો એનાથી કંઈ એ પ્રક્રિયા બદલાતી નથી. હું તો કહું છું કે એવા દ્રશ્યો જ ન બતાવવા જોઈએ. આ સૂચના પણ એટલી ટેકનિકલ હોય છે ને એટલી ઝીણા અક્ષરે લખેલી હોય છે કે જેથી કરીને સમાજમાં એની કોઈ છાપ ઊભી થતી નથી. એનો અર્થ એ થયો કે તમારી, મેં આગળ પણ કહ્યું તમને કે જો તમારી પાસે હકારાત્મક અભિગમ ધરાવતાનું પુસ્તકોનું એના નિયમોનું જ્ઞાન ઘણું બધું હોય છતાં પણ તમારો અભિગમ જે છે એ હકારાત્મક ન પણ હોય. એટલા માટે આપણે માણસ સારું જાણતો હોય, સાચું શું છે તે ખબર હોય, પણ એનો અર્થ એ નથી કે તે બાળક જે છે અથવા તો મનુષ્ય છે તે હંમેશા સારું વર્તન કરશે. સ્કિનર ખૂબ ઉચ્ચ કોટીના મનોવૈજ્ઞાનિક અને એમણે કહ્યું છે કે વેલ્યુ કમ બાય પ્રેક્ટિસ એન્ડ એન્ફોર્સમેન્ટ. મૂલ્યો જે છે એ હંમેશા એના મહાવરાથી અને દૃઢીકરણથી થાય છે. આજે હું એકવાર સત્ય બોલું પછી કાલે જૂઠ બોલું તો એ મૂલ્યોનું સત્યાપન થતું નથી, પણ મૂલ્યોનું સત્યાપન ત્યારે જ થાય છે કે જ્યારે એ વારંવાર વ્યવહારમાં આવે, એનું દૃઢીકરણ થાય, એ મૂલ્ય વારંવાર અમલમાં આવે અને આ સત્યાપન કરવાને લીધે જ મૂલ્ય જે છે એ મૂલ્ય બને છે, મૂલ્ય તરીકેનું સત્યાપન થાય છે. આજે હું સત્ય બોલું, મારા પડોશી સત્ય બોલે, મારો પરિવાર સત્ય બોલે, એમ કરતાં કરતાં આખો સમાજ એ સત્ય નામના મૂલ્યને સ્વીકારે તો જ એ મૂલ્યનું સત્યાપન થતું હોય છે. કોઈ એક વ્યક્તિ સત્ય બોલે, કોઈ એક વ્યક્તિ પ્રામાણિક રહે, કોઈ એક વ્યક્તિ નિર્ભય બને, કોઈ એક વ્યક્તિમાં રાષ્ટ્રભક્તિ જન્મે, કોઈ એક વ્યક્તિ જે છે એમાં દયા કરુણાનો એનામાંથી પ્રેમ છલકાય, એનો અર્થ એ છે કે મૂલ્યનું સત્યાપન થતું નથી. એટલા માટે સ્કિનરે એવું કહ્યું કે મૂલ્ય જે છે એ હંમેશા વ્યવહારમાં, વર્તનમાં વ્યક્ત થવાથી આવે છે. આપણે વાત કરીએ અને વર્તન જુદું હોય તો પણ એ મૂલ્ય કહેવાય નહીં. અને એનું દૃઢીકરણ થવું જોઈએ, વારંવાર થવું જોઈએ, પ્રેક્ટિસ થવી જોઈએ, મહાવરો થવો જોઈએ અને એનું રિઇન્ફોર્સમેન્ટ એટલે કે એનું દૃઢીકરણ થવું જોઈએ. અને દૃઢીકરણ થયેલા મૂલ્યો જ્યારે વ્યક્તિઓ ત્યારે સ્વીકારે છે કે જ્યારે એ સામેથી જોવા મળે. મૂલ્ય શિક્ષણ અને મૂલ્યની વ્યાખ્યાઓ ઘણી બધી છે અને મૂલ્ય એ આમ તો અવ્યાખ્યાયિત પદ છે એવું આપણે પહેલાં પણ કહ્યું કે એની એક વ્યાખ્યા ના આપી શકાય, કોઈ એક વ્યાખ્યામાં એને સમાવિષ્ટ ના કરી શકાય, પણ એના સત્વને સમજવા માટે, એના તત્વને સમજવા માટે, મૂલ્ય શિક્ષણના તત્વને સમજવા માટે આ એક થોડાક પ્રયત્ન આપણે કર્યો અને એ પ્રયત્નના આધારે આપણે મૂલ્ય શિક્ષણ શું છે, મૂલ્ય શિક્ષણનું એમાં એનું હાર્દરૂપ તત્વ કયું છે, મૂલ્ય શિક્ષણ કોને કહેવાય, એ બાબતો આ કોઈ એક વ્યાખ્યા સર્વાંગ સંપૂર્ણ છે એવું નથી, પણ એના આધારે આપણે આમ નક્કી કરી શકીશું. તો આજના આપણા આ વ્યાખ્યાનમાં આપણે મૂલ્ય શિક્ષણની ભૂમિકા અને મૂલ્ય શિક્ષણની વ્યાખ્યાઓની વાત કરી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવતા વ્યાખ્યાનમાં આપણે મૂલ્ય શિક્ષણની જરૂરિયાત વિશે અને મૂલ્ય શિક્ષણના કેટલાક ક્ષેત્રો છે, માનવ સંબંધો છે, વગેરે વગેરેની વાતો આપણે આવતા વ્યાખ્યાનમાં કરીશું. ધન્યવાદ.